યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજના વિડીયોમાં આપણે સાંભળવાનું છે નારદ પુરાણ। નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે 94 ભાગ સાંભળ્યા। આજે આપણે 95મો ભાગ સાંભળીશું। હરિ ઓમ। જેમ માટીનું ઘર માટીથી લીપવાથી સ્થિર રહે છે, તે જ પ્રમાણે આ પાર્થિવ શરીર પાર્થિવ પરમાણુઓથી પુષ્ટ થાય છે। જે ઘઉં, મગ, ઘી, તેલ, દૂધ, દહીં, ગોળ અને ફળ વગેરે બધા ભોજ્ય પદાર્થ પાર્થિવ પરમાણુ જ તો છે। આમાંથી કયું સ્વાદિષ્ટ છે અને કયું નથી। તેથી આવું સમજીને જે મીઠા અને મીઠા નથીનો વિચાર કરવાવાળા છે, તે તમને તમારે સમદર્શી બનાવવું જોઈએ, કેમ કે સમતા જ મોક્ષનો ઉપાય છે। હે રાજન, ઋભુના આ પરમાર્થયુક્ત વચન સાંભળીને મહાભાગ નિધાતે તેમને પ્રણામ કરીને કહ્યું, હે બ્રહ્મન, તમે પ્રસન્ન થાવો અને જણાવો, મારું હિત સાધન કરવાને માટે અહીં પધારેલા તમે કોણ છો? તમારા આ વચન સાંભળીને મારો મોહ સંપૂર્ણ નષ્ટ થઈ ગયો છે। ઋભુ કહે છે, હે દ્વિજશ્રેષ્ઠ, હું તમારો આચાર્ય ઋભુ છું અને તમને તત્વને સમજનારી બુદ્ધિ આપવા માટે અહીં આવ્યો હતો। હવે હું જાઉં છું। જે કંઈ પરમાર્થ છે તે બધું મેં તમને કહી દીધું। આ પ્રમાણે પરમાર્થ તત્વનો વિચાર કરતા રહીને તમે આ સંપૂર્ણ જગતને એકમાત્ર વાસુદેવ સંજ્ઞક પરમાત્માનું સ્વરૂપ સમજો। આમાં ભેદનો તદ્દન અભાવ છે। બ્રાહ્મણ જડભરત કહે છે, ત્યાર પછી નિધાતે બહુ સારું કહીને ગુરુદેવને પ્રણામ કર્યા અને બહુ ભક્તિથી તેમની પૂજા કરી। ત્યાર પછી તેઓ નિદાંતની ઈચ્છા ન હોવા છતાં ત્યાંથી ચાલ્યા ગયા। હે નરેશ્વર, ત્યાર પછી 1000 દિવ્ય વર્ષ વીતી ગયા પછી ગુરુદેવ મહર્ષિ ઋભુ નિદાંતને જ્ઞાનોપદેશ કરવા માટે ફરી તે નગરમાં આવ્યા। તેમણે નગરની બહાર જ નિદાંતને જોયા। ત્યાંનો રાજા બહુ મોટી સેના સાથે ધામધૂમથી નગરમાં પ્રવેશ કરી રહ્યો હતો અને નિદાંત માણસોની ભીડભાડથી દૂર ઊભા હતા। તેઓ જંગલમાંથી સમિધા અને દર્ભ લઈને આવ્યા હતા અને ભૂખ તૃષાથી તેમનો કંઠ સુકાઈ રહ્યો હતો। નિદાંતને જોઈને ઋભુ તેમની સમીપ ગયા અને અભિવાદન કરીને કહે છે, બાબાજી, તમે અહીં એકાંતમાં કેમ ઊભા છો? નિદાંત કહે છે, હે વિપ્રવર, આજે આ રમણી નગરમાં રાજા પ્રવેશ કરવા ચાહે છે, તેથી
અહીં માણસોની બહુ મોટી ભીડ એકઠી થઈ ગઈ છે, તેથી હું અહીં ઊભો છું. ઋભુએ પૂછ્યું, હે દ્વિજશ્રેષ્ઠ, તમે અહીંની વાતોના જાણકાર લાગો છો, તેથી જણાવો કે અહીં રાજા કોણ છે અને બીજા લોકો કોણ છે? નિદાત કહે છે, આ જે પર્વતના શિખર જેવા ઊંચા અને મદમસ્ત ગજરાજ પર ચડેલો છે તે જ રાજા છે અને બીજા લોકો તેની પ્રજા છે. ઋભુએ પૂછ્યું, હે મહાભાગ, મેં હાથી તથા રાજાને એક સાથે જ જોયા છે. તમે વિશેષ રૂપે આમનું જુદું જુદું ચિહ્ન નથી બતાવ્યું, તેથી હું ઓળખી ન શક્યો. તેથી તમે આમની વિશેષતા કહો. હું જાણવા ચાહું છું કે આમાં કોણ હાથી અને કોણ રાજા છે. નિદાત કહે છે, હે બ્રહ્મણ, આમાં આ જે નીચે છે તે હાથી છે અને તેની ઉપર આ રાજા બેઠા છે. આ બેમાં એક વાહન છે અને બીજો સવાર. વળી બાહ્ય વાહન સંબંધને કોણ નથી જાણતું? ઋભુએ પૂછ્યું, હે બ્રહ્મણ, જે પ્રમાણે હું સારી રીતે સમજી શકું તે પ્રમાણે મને સમજાવો. નીચે આ શબ્દનો અભિપ્રાય શું છે અને ઉપર કોને કહે છે? બ્રાહ્મણ જડ ભરત કહે છે, ઋભુના આ પ્રમાણે કહેવાથી નિદાત એકદમ તેમની ઉપર ચડી ગયા અને પછી આ પ્રમાણે કહે છે, સાંભળો, તમે મને જે કંઈ પૂછી રહ્યા છો તે હવે સમજાવીને કહું છું. આ સમયે હું રાજાની જેમ ઉપર છું અને તમે શ્રીમાન ગજરાજની જેમ નીચે. હે બ્રાહ્મણ, તમને સારી રીતે સમજાવવા માટે જ મેં આ દ્રષ્ટાંત દેખાડ્યું છે. ઋભુએ કહ્યું, હે દ્વિજશ્રેષ્ઠ, જો તમે રાજા સમાન છો અને હું હાથી સમાન છું, તો એ બતાવો કે તમે કોણ છો અને હું કોણ છું? બ્રાહ્મણ કહે છે, ઋભુના આમ કહેવાથી નિદાતે તુરત જ તેમના બંને ચરણોમાં મસ્તક ઝુકાવ્યું અને કહ્યું, ભગવાન, તમે અવશ્ય મારા આચાર્યપાદ મહર્ષિ ઋભુ છો, કેમ કે બીજાનું હૃદય આ પ્રમાણે અદ્વૈત્ય સંસ્કારથી સંપન્ન નથી જેવું કે મારા આચાર્યનું. તેથી મારો વિશ્વાસ છે કે તમે મારા ગુરુજી જ અહીં પધાર્યા છો. ઋભુએ કહ્યું, હે નિદાત, પહેલાં તમે મારી બહુ સેવા શુશ્રૂષા કરી છે, તેથી અત્યંત સ્નેહવશ હું તમને ઉપદેશ આપવા માટે તમારો આચાર્ય ઋભુ તમને અહીં આવ્યો છું. હે મહામતે, સમસ્ત પદાર્થોમાં અદ્વૈત્ય આત્મબુદ્ધિ થવી એ જ પરમાર્થનો સાર છે. મેં તમને સંક્ષેપમાં તેનો ઉપદેશ કરી દીધો. બ્રાહ્મણ જડ ભરત કહે છે, વિદ્વાન ગુરુ મહર્ષિ ઋભુ નિદાતને આ પ્રમાણે કહીને ચાલ્યા ગયા. નિદાત પણ તેમના ઉપદેશથી અદ્વૈત્ય પરાયણ થઈ ગયા અને સંપૂર્ણ પ્રાણીઓને પોતાનાથી અભિન્ન જોવા લાગ્યા.
બ્રહ્મર્ષિ નિદાતે આ પ્રમાણે બ્રહ્મપરાયણ થઈને મોક્ષ પ્રાપ્ત કરી લીધો. હે ધર્મજ્ઞ નરેશ, આ પ્રમાણે તમે પણ આત્માને બધામાં વ્યાપ્ત જાણીને પોતાનામાં તથા શત્રુ અને મિત્રમાં સમાન ભાવ રાખો. સનનંદજી કહે છે, બ્રાહ્મણના આ પ્રમાણે કહેવાથી રાજાઓમાં શ્રેષ્ઠ સૌવીર નરેશે પરમાર્થ તરફ દ્રષ્ટિ રાખીને ભેદ બુદ્ધિનો ત્યાગ કર્યો અને તે બ્રાહ્મણ પણ પુનર્જન્મની વાતોનું સ્મરણ કરીને બોધયુક્ત થઈને તે જ જન્મમાં મુક્ત થઈ ગયા. હે મુનીશ્વર નારદ, આ પ્રમાણે મેં તમને પરમાર્થરૂપ આ આત્મજ્ઞાન કહ્યું છે. તેને સાંભળનારા બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યોને પણ આ મુક્તિ પ્રદાન કરનારું છે. તો અહીંયા નારદ પુરાણમાં 95મો ભાગ આપણે સમાપ્ત કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં આપણે 96મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.